સ્પેશિયલ થેન્ક્સ ટુ મહિન્દ્રા શોરૂમ એટ સુરત. ગાઈસ, શોરૂમનો સ્ટાફ વેરી સપોર્ટિવ એન્ડ હમ્બલ છે. જો તમે સુરતમાં છો અને કાર લેવાનું વિચારતા હોય તો તમે જરૂરથી વિઝિટ કરજો. લોકેશન અને બાકીની ડિટેલ્સ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આ કોઈ પ્રમોશન વિડીયો નથી. એન્ડ જો તમે વિડીયો જોવો છો પણ લાઇક અને સબસ્ક્રાઇબ નથી કરતા તો પ્લીઝ કરી દો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ એન્ડ શોર્ટ્સ તમારી માટે લાવતો રહીશું. એન્ડ કમેન્ટ કરો નેક્સ્ટ કાર માટે એન્ડ એન્જોય. હેલો ગાઈસ, વેલકમ ટુ કાર ટોક્સ ઇન્ડિયા. આજે આપણે આવી ગયા છે મહિન્દ્રા શોરૂમમાં. મોસ્ટ ડિમાન્ડેબલ કાર, કોમ્પેક્ટ એસયુવી મહિન્દ્રા એક્સયુવી 3XO નું રેવેક્સ બેઝ મોડલ. આજે આપણે આ ગાડીના એન્જિન ફીચર અને સેફ્ટી ફીચર્સની વાત કરવાના છીએ. તો ચલો આવી જાઓ. મહિન્દ્રા એક્સયુવી 3XO રેવેક્સનું બેઝ મોડલ છે. ફ્રન્ટમાં તમે જોશો તો તમને મહિન્દ્રાનો લોગો ક્રોમ ફિનિશ મળશે. સાઈડમાં કટિંગ કરેલા ક્રોમના જે એમ્બ્લેમ મારેલા છે એ પણ જોરદાર લાગે છે ફ્રન્ટ લુકથી. અને તમે એલઈડી લાઇટ્સ તમે જોશો તો સાઇડ ઇન્ડિકેટર્સ જે છે એ એલઈડીમાં મળશે. અને ફોગ લેમ્પ અને ડીઆરએલ્સ અને હેડલાઇટ તમને જે છે એ હેલોજનમાં મળશે. સાઇડ પ્રોફાઇલ ગાડીની કંઈક આ રીતની છે. આમાં તમને વ્હીલ્સ જોવો તો સ્ટીલ વ્હીલ્સ મળશે ફૂલ બ્લેકમાં. જો તમે અપર મોડલમાં જશો તો તમને ફૂલ બ્લેકમાં અલોય વ્હીલ્સ મળશે. બાકી આમાં તમને ફૂલ બ્લેકમાં સ્ટીલ વ્હીલ્સ મળશે. જોવામાં તો એ પણ બ્લેક કલર સાથે ખૂબ સારા લાગે છે. સાઈડમાં તમે જોશો તો ઓઆરવીએમ વિથ એલઈડી લાઇટ્સ છે ને ડ્યુઅલ ટોનમાં તમને કલર મળવાનો છે. આ તો ફૂલ બ્લેક એન્ડ ઉપરનું જે છે એ ગ્રેમાં છે. તો આ ડ્યુઅલ ટોનમાં તમને મળી રહેશે જો તમે કોઈ બીજો કલર તમે ચૂઝ કરશો તો. રિયર વ્યૂની વાત કરીએ તો રિયર વ્યૂમાં એલઈડી લાઇટ્સ તમને કનેક્ટેડ નહીં જોવા મળે, જે સેપરેટેડ છે રાઇટ સાઈડ અને લેફ્ટ સાઈડ. અને સાઈડ નોર્મલ એન્ટીના છે એન્ડ એક્સયુવી 3XOનું બ્રાન્ડિંગ છે વિથ મહિન્દ્રાનો લોગો. અને અહીંયા રેવેક્સનું તમને બ્રાન્ડિંગ મળશે એન્ડ અહીંયા સાઈડમાં પણ તમને રેવેક્સનું બ્રાન્ડિંગ મળશે. આ રીતની કંઈક એની કી આવે છે. ફોલ્ડેબલ કી છે એન્ડ લોક, બૂટ સ્પેસ એન્ડ અનલોકનું જે સ્વિચ આવે છે એ રીતે સ્ટાન્ડર્ડ કી જ છે. તો આપણે ચલો જોઈએ બૂટ સ્પેસમાં કેટલી જગ્યા છે. તો બૂટ સ્પેસમાં આપણે જોઈએ તો એક સેકન્ડ. તો બૂટ સ્પેસ તમને ખાસી એવી મળી રહે. 60-40ની સ્પ્લિટ છે. અહીંયા તમને ખાસી એવી જગ્યા મળી રહેશે. સીટને તમે ફોલ્ડ કરીને ત્યાં પણ સામાન મૂકવાની જગ્યા કરી શકો એમ છો. એન્જિનની વાત કરીએ તો ગાડીની તો આ રીતનું એનું એન્જિન રહેવાનું છે. 1.2 ટર્બો પેટ્રોલ એન્જિન જે 200 Nmનો ટોર્ક એન્ડ 82 કિલોવોટનો પાવર પ્રોડ્યુસ કરે છે. તો ચલો આપણે જોઈએ હવે ઇન્ટિરિયરમાં. એમ ખોલો તો અહીંયા તમને ડ્યુઅલ ટોનમાં મળી રહેશે. બે કપ હોલ્ડર છે. ડ્રાઇવિંગ સીટ તમે ડ્રાઈવરની હાઇટ એડજસ્ટમેન્ટ માટેની ડ્રાઇવિંગ સીટ છે. લેધર ટચ છે સ્ટિચિંગ સાથે. આ રીતનું કંઈક તમારું ઇન્ટિરિયર રહેવાનું છે. ડ્યુઅલ ટોનમાં છે ઇન્ટિરિયર. આ તમારું સ્ટેરિંગ વ્હીલમાં મહિન્દ્રાનો લોગો છે. વોલ્યુમ અપ ડાઉનનું બટન છે. કોલ કટ માટેનું બટન છે. અને ગાડી ચાલુ કરીએ તો આ રીતનો કંઈક લુક આવે છે તમારો, જેમાં ફૂલ ડિજિટલ ક્લસ્ટર છે, જેમાં તમને ફ્યુલ, એર પ્રેશર એક્સેટ્રા ડિટેલ્સ તમને આમાં મળી રહેશે. એન્ડ આ તમારે 10.25 ઇંચની ફૂલ એન્ડ્રોઈડ એપલ કાર પ્લે સપોર્ટેડ ટચ સ્ક્રીન રહેવાની છે, જેમાં તમને બ્લૂટૂથ કનેક્ટિવિટી પણ મળી રહેશે. કોલિંગ ફીચર પણ મળી રહેશે. આ તમારા એસી વેન્ટ બે અહીંયા છે, એક ત્યાં પેસેન્જર સાઈડ, એક ડ્રાઈવર સાઈડ અને રિયરમાં પણ છે. રિયરનું આપણે પછી જોઈએ. અને અહીંયા તમને વાયરલેસ મળી રહેશે. આ ક્લાઇમેટ કંટ્રોલ્સ છે બધા તમારા. મેન્યુઅલ ટ્રાન્સમિશન પણ આવે છે એન્ડ ઓટો ટ્રાન્સમિશન પણ આવે છે. જો તમે બેઝ મોડલથી ઉપરના મોડલમાં જાઓ તો તમને મેન્યુઅલ એન્ડ ઓટો બંને ઓપ્શન મળી રહેશે. અહીંયા બે કપ હોલ્ડર છે. અહીંયા હેન્ડરેસ્ટ માટે છે અને થોડીક સ્પેસ છે. પેસેન્જર સાઈડ જોઈએ તો ગ્લવ બોક્સ પણ ખાસી એવી જગ્યા છે ગ્લવ બોક્સમાં પણ. આ ડ્રાઈવર સાઈડ આપણે જોઈએ તો પાવર વિન્ડોઝના કંટ્રોલ છે, સેફ્ટી લોક માટે છે એન્ડ આ તમારું ઓઆરવીએમ એડજસ્ટમેન્ટ માટે છે. એન્ડ આ સાઈડ ડ્રાઈવર સાઈડ આપણે જોઈએ તો અહીંયા તમને
ઓટો સ્ટાર્ટનું બટન આપેલું છે એન્ડ હેડલાઇટ માટેની એડજસ્ટમેન્ટ માટેનું આપેલું છે સ્ક્રોલ. એન્ડ આ ગાડીને તમે સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો 5 સ્ટાર્સ રેટિંગ છે વિથ 6 એરબેગ્સ. આ તમારું રિયર વ્યૂ મિરર છે. અહીંયા કશું નથી, અહીંયા પણ કશું નથી. અહીંયા તમને રિયરમાં લાઇટ્સ મળી રહેશે અને બેઝ મોડલ છે તો તમને આમાં સનરૂફ નહીં મળે. આનાથી ઉપરના મોડલમાં તમે જાશો તો તમને સનરૂફ મળી રહેશે, જે પેરાનોમિક પણ છે એન્ડ નોર્મલ સનરૂફ પણ તમને મળી રહેશે. બાકી અહીંયા તમને સ્ટીયરિંગ વ્હીલ એડજસ્ટમેન્ટના મોડ છે, સ્પોર્ટ્સ માટે, નોર્મલ માટે, એવી રીતે. એન્ડ અહીંયા તમને વાઇપર છે, ડિફોગર છે, દેન લાઇટ કંટ્રોલ છે. એન્ડ રિયરમાં જોઈએ તો આપણે રિયરમાં પણ સેમ છે, ડ્યુઅલ ટોનમાં 2 કપ હોલ્ડર છે, પાવર વિન્ડોઝ માટેની સ્વિચ છે. અંદર આવીએ તો જગ્યા પણ ખાસી એવી છે. મારી હાઇટ આઈ થિંક 6 ફીટ છે, તો 6 ફીટ માટે બરાબર જગ્યા છે. અહીંયા તમને મળી રહેશે એસી છે, સી ટાઈપ ચાર્જિંગ માટે છે, થોડીક જગ્યા છે. અહીંયા તમને 12 વોટનું જે પાવર એડેપ્ટરનું આવે એનું પણ તમને ચાર્જિંગ પોઈન્ટ આપેલો છે. અહીંયા તમે જોશો તો 60-40 સ્પ્લિટ છે. એન્ડ અહીંયા તમે જોશો તો કપ હોલ્ડર પણ આપેલા છે, 2 કપ હોલ્ડર છે એન્ડ હેન્ડ રેસ્ટ માટે પણ છે. તો 4 લોકો અથવા 5 લોકો આરામથી તમે સમાઈ શકો એમ છો. એન્ડ હેડરેસ્ટ તમે જોવો તો હેડરેસ્ટ પણ મતલબ જગ્યા ખાસી એવી છે. મારી હાઇટ 6 ફીટ છે તો એ પ્રમાણે જગ્યા પણ છે તમને, તો સ્પેસનો તો કંઈ ઇશ્યુ નથી રહેવાનો તમારે અહીંયા. એન્ડ ગાડીની પ્રાઇઝની વાત કરીએ તો ગાડીનું એક શોરૂમ પ્રાઇસ 8,14,000 એન્ડ ઓન રોડ અરાઉન્ડ 9,50,000 આસપાસ તમને પડી રહેશે. જો તમે XUV 3XOનું રેવેક્સ વેરિયન્ટ વિચારતા હોય લેવાનું તો આઈ થિંક અંડર ધ 10 lakhs ધીસ ઇઝ ધ બેસ્ટ વેરિયન્ટ. એન્ડ બીજા વેરિયન્ટ કરતાં આમાં તમને થોડાક ફીચર્સ તમને થોડાક વધારે મળશે એન્ડ ડિટેલિંગ્સ તમને વધુ મળશે. જેમ કે ડ્યુઅલ ટોનમાં તમને કલર મળી રહેવાનો છે, જે એક્સટિરિયર કલર, ઇન્ટિરિયર કલર પણ તમને ડ્યુઅલ ટોનમાં છે અને એક્સટિરિયર કલર પણ તમને ડ્યુઅલ ટોનમાં મળી રહેશે. એન્ડ ડ્રાઈવર મતલબ જે સીટ જે છે એ સીટ તમને લેધર ફિનિશમાં મળી રહેશે. એન્ડ ઓલ્સો ડ્રાઈવરની સીટ એડજસ્ટમેન્ટ, હાઇટ એડજસ્ટમેન્ટ એ પણ તમને આમાં મળી રહેવાનું છે. વાયરલેસ ચાર્જિંગ છે, મેન્યુઅલ ટ્રાન્સમિશન છે.